હેલો બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈશું પ્રથમ એકમ કસોટી ધોરણ 7 વિષય ગણિત. તારીખ 10/8/2024 ના દિને આ એકમ કસોટી લેવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધી તમામ એકમ કસોટીના વિદ્યાર્થી મિત્રો મોડેલ પેપર અને એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મૂકવામાં આવે છે. તો જોઈએ આજે વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ ધોરણ 7 નું જે પ્રકરણ 1 જે ચેપ્ટર છે એ પ્રકરણ 1 ચેપ્ટરમાંથી જ તમારા દાખલાઓ, એમસીક્યુ, ખાલી જગ્યા પૂછાશે. તો જોઈએ ફર્સ્ટ ચેપ્ટર, પૂર્ણાંક સંખ્યાઓ. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. ફર્સ્ટ, -5 પ્લસ -6 બરાબર -6 પ્લસ -5 એ પૂર્ણાંકોનો સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ સૂચવે છે. તો સાચો આન્સર છે ક્રમનો ગુણધર્મ. નેક્સ્ટ, -5 ગુણ્યા -8 બરાબર -8 ગુણ્યા -5 પૂર્ણાંકોનો ગુણાકાર વિશે ખાલી જગ્યા ગુણધર્મ સૂચવે છે. તો સાચો આન્સર છે સમૃદ્ધતાનો ગુણધર્મ. નેક્સ્ટ, થર્ડ, 4 ગુણ્યા -8 ગુણ્યા -6 બરાબર -8 ગુણ્યા -6 ગુણ્યા 4 પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા ગુણધર્મ સૂચવે છે. તો આન્સર છે જૂથનો. નેક્સ્ટ જોઈએ 4, -7 ગુણ્યા 6 પ્લસ 5 બરાબર -7 ગુણ્યા 6 પ્લસ -7 ગુણ્યા 5 એ પૂર્ણાંકોનો જે ખાલી જગ્યા ગુણધર્મ સૂચવે છે. તો સાચો આન્સર છે ગુણાકારનું સરવાળા પર વિભાજનનો. નેક્સ્ટ જોઈએ ફિફ્થ, -5 પ્લસ ખાલી જગ્યા બરાબર -16. તો અહીં જે -5 જે છે એમાં પ્લસની નિશાની આપી છે. તો અહીં કઈ સંખ્યા આવશે કે જેમનો જે -16 આન્સર આવે, અથવા તો જે -16 ને અહીં બરાબરની જે જમણી બાજુ -16 છે તો ડાબી બાજુ પણ -16 કેવી રીતે આવશે? તો અહીં -15 માં આપણે શું ઉમેરીશું? -1 ઉમેરીશું. તો આપણો આન્સર શું આવશે? -16 આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ અહીં 6 -9 ગુણ્યા ખાલી જગ્યા બરાબર 0. વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ આઈએમપી ગણિત વિષયમાં ગુણાકારનો નિયમ છે કે કોઈ પણ સંખ્યાને આપણે 0 સાથે ગુણાકાર કરીશું તો આન્સર આપણને શું મળશે? 0, 0 અને 0 જ મળશે. તો અહીં સાચો આન્સર શું છે? 0 છે. નેક્સ્ટ જોઈએ 7, 14 પ્લસ ખાલી જગ્યા બરાબર -14. તો આપણો સાચો આન્સર શું છે? અહીં -14. તો સાચો આન્સર છે ડી, -28. નેક્સ્ટ જોઈએ -5 ગુણ્યા -5 બરાબર ખાલી જગ્યા. તો અહીં ગુણાકારમાં -5 × 25 થશે. માઇનસ માઇનસ શું થઈ જશે? +25 થઈ જશે. તો આપણો સાચો આન્સર શું છે? પ્લસ. આપણો સાચો આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો? સી, +25. નેક્સ્ટ જોઈએ 9, 15 ભાગ્યા -3 બરાબર ખાલી જગ્યા. વિદ્યાર્થી મિત્રો, ગુણાકારના અને ભાગાકારના નિયમો અહીં સ્ક્રીન પર પણ તમને જોવા મળશે. વિદ્યાર્થી મિત્રો, એક ખાસ યાદ કરી લો અને તમારી નોટબુકમાં પણ લખી લો. સરવાળાના નિયમો પણ વિદ્યાર્થી મિત્રો અહીં સ્ક્રીન પર તમને જોવા મળશે. તો એ પણ તમે તમારી નોટબુકમાં લખી લો. તો 15 ભાગ્યા -3 એટલે શું થશે? 5 તરી 15 થશે અને જે માઇનસની નિશાની. તો સાચો આન્સર છે -5. નેક્સ્ટ જોઈએ 10, -9 ગુણ્યા 7. તો 9 7 63 થશે. અહીં નિશાની રહેશે માઇનસની. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 1 નો બ, ખાલી જગ્યા પૂરો. દરેક જવાબનો 1 ગુણ રહેશે. નીચે આપેલ વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. -9 પ્લસ -3 બરાબર ખાલી જગ્યા +-9. તો અહીં આપણો સાચો આન્સર શું થશે? -3. -23 પ્લસ ખાલી જગ્યા બરાબર -23. તો આન્સર થશે 0. 8 પ્લસ ખાલી જગ્યા બરાબર 0. તો 8 પ્લસ અહીં -8 કરીશું બરાબર 0 આન્સર આવશે. નેક્સ્ટ જોઈએ 4, 14 પ્લસ -6 પ્લસ ખાલી જગ્યા બરાબર 14 પ્લસ -6 પ્લસ -2. તો અહીં 8, 14 પ્લસ -6 કરીશું તો આન્સર આપણને શું મળશે? અહીં 8 બચશે. અહીં આન્સર લખવાનો રહેશે 14 પ્લસ -8. તો 14 માંથી આપણે -8 બાદ કરીશું 6 રહેશે. અને 8 પ્લસ, તો અહીં 8 પ્લસ -2 કરીશું બરાબર 6. 6 બરાબર 6 સેમ સેમ થઈ ગયા ડાબી અને જમણી બાજુ. તો અહીં આપણો આન્સર શું છે વિદ્યાર્થી મિત્રો? -2 છે. નેક્સ્ટ જોઈએ 5, 4 પ્લસ -4 બરાબર ખાલી જગ્યા. તો 4 માંથી 4 બાદ કરીશું તો આપણો આન્સર શું થશે? 0 થશે. -5 પ્લસ +5. તો સાચો આન્સર શું થશે આપણો? 0 છે. નેક્સ્ટ
-23 પ્લસ 0 બરાબર આન્સર છે -23. નેક્સ્ટ જોઈએ 0 પ્લસ ખાલી જગ્યા બરાબર -43, તો સાચો આન્સર છે -43. -61 પ્લસ ખાલી જગ્યા બરાબર -61, તો -61 પ્લસ 0 બરાબર -61. 10 ખાલી જગ્યા પ્લસ 56 બરાબર 0, તો આન્સર થશે આપણો -56. નેક્સ્ટ પ્રશ્ન 2, નીચેના વિધાનો ચકાસો. વિદ્યાર્થી મિત્રો, આ તમારી એકમ કસોટીમાં આવનારી પ્રથમ પરીક્ષામાં અને વાર્ષિક પરીક્ષામાં પણ વિદ્યાર્થી મિત્રો પૂછાશે. તો દાખલાઓ ખાસ તમારી નોટબુકમાં પણ લખી લો. જોઈએ નીચેના વિધાનો ચકાસો. 18 ગુણ્યા 7 પ્લસ -3 બરાબર 18 ગુણ્યા 7 માઇનસ 18 ગુણ્યા -3. તો અહીં સૌપ્રથમ તો આપણે ડાબા બરાબર જોઈશું. તો ડાબા બરાબર 18 ગુણ્યા 7 પ્લસ -3. 18 અહીં 7 પ્લસ કૌંસમાંથી બહાર કાઢીશું, પ્લસ માઇનસ થશે, તો 7 - 3. 18 ગુણ્યા 7 માંથી 3 બાદ કરીશું તો 4 બચશે. 18 ગુણ્યા 4, તો ગુણાકાર શું થશે? 72 થશે. જોઈએ હવે જમણી બાજુ બરાબર 18 ગુણ્યા 7 માઇનસ 18 ગુણ્યા -3, તો 18 ગુણ્યા 7 126 થશે, અને 18 ગુણ્યા -3 -54 થશે. 126 અહીં માઇનસ શું થશે? પ્લસ થશે. આમ 126 પ્લસ 54 બરાબર શું થશે? 180. તો અહીં ફર્સ્ટ ડાબી બાજુ 72 આન્સર આવ્યો છે, અને જમણી બાજુ 180 છે, તો શું થશે? અહીં ડાબી બાજુ ડઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ, એટલે કે બંને સરખા નથી. નેક્સ્ટ જોઈએ સેકન્ડ સમ. -2 ગુણ્યા મોટા કૌંસમાં -4 પ્લસ -6 મોટો કૌંસ પૂરો બરાબર -2 ગુણ્યા -4 પ્લસ -2 ગુણ્યા -6. તો ડાબી બાજુ બરાબર શું થશે? અહીં -2 ગુણ્યા -4 પ્લસ -6 -2 અહીં -4 અને -6 જે છે એ શું થશે? પ્લસ માઇનસ થશે, તો -4 -6 અહીં બરાબર -2 સેમ લખીશું, ગુણ્યા -4 અને -6 સરવાળો થશે -10. જે સંખ્યા હશે એમની નિશાની રહેશે. તો અહીં 10 દુ 20 થશે, માઇનસ શું થશે? પ્લસ થશે. નેક્સ્ટ જોઈએ જમણી બાજુ હવે -2 ગુણ્યા -4 પ્લસ -2 ગુણ્યા 6, તો અહીં 4 દુ 8 થશે, માઇનસ પ્લસ 6 દુ 12 થશે, માઇનસ પ્લસ 8 અને 12 નો સરવાળો કરીશું તો આપણને શું મળશે? 20. આમ શું સાબિત થશે? કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. નેક્સ્ટ થર્ડ સમ. 3 ગુણ્યા -3 પ્લસ -6 બરાબર 3 ગુણ્યા -3 3 ગુણ્યા -5. તો ડાબી બાજુ સૌપ્રથમ તો 3 ગુણ્યા -3 પ્લસ -5, અહીં -3 અને -5, તો શું થશે? સરવાળો કરીશું તો આન્સર આપણને મળશે -8. 8 તરી 24 -24. જમણી બાજુ હવે 3 ગુણ્યા -3 3 ગુણ્યા 5, તો અહીં 3 ગુણ્યા 3 -9, 3 ગુણ્યા -5 તો -15, અહીં માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે, તો -9 પ્લસ 6 -9 પ્લસ 15, તો મોટી સંખ્યાની નિશાની. આન્સર શું મળ્યો છે? 6 મળ્યો છે. આમ અહીં ડાબી બાજુ 24 છે અને જમણી બાજુ શું મળ્યું છે? 6 છે. તો ડાબી બાજુ ડઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ, એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ સરખા નથી. નેક્સ્ટ જોઈએ ફોર્થ સમ. 5 ગુણ્યા -4 પ્લસ 3 બરાબર 5 ગુણ્યા -4 પ્લસ 5 ગુણ્યા 3. તો સૌપ્રથમ ડાબી બાજુ 5 ગુણ્યા -4 પ્લસ 3, -4 અને પ્લસ 3 બાદબાકી કરીશું, મોટી સંખ્યાની નિશાની -1, અહીં 5 એકુ 5 -5 થશે. જમણી બાજુ 5 ગુણ્યા -4 પ્લસ 5 ગુણ્યા 3, 5 ચોક શું થશે? 20 થશે. જે સંખ્યા માઇનસ છે તો માઇનસની નિશાની. 5 ગુણ્યા 3 5 તરી 15, તો -20 પ્લસ 15 કરીશું, મોટી સંખ્યાની નિશાની -5. આમ અહીં ડાબી બાજુ પણ આપણને શું મળ્યું છે? ડાબી બાજુ પણ આપણને શું મળ્યું છે? -5, અને જમણી બાજુ પણ શું મળ્યું છે? -5. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. ફિફ્થ સમ. -4 ગુણ્યા 5 પ્લસ -2 બરાબર -4 ગુણ્યા 5 માઇનસ -4 ગુણ્યા -2. સૌપ્રથમ ડાબી બાજુ બરાબર -4 ગુણ્યા 5 પ્લસ -2 બરાબર શું થશે? અહીં -4 5 પ્લસ -2, તો શું થશે? અહીં 3 અને 4 તરી 12, તો -12 થશે. નેક્સ્ટ હવે જમણી બાજુ શોધીશું, તો -4 ગુણ્યા 5 માઇનસ -4 ગુણ્યા -2, તો 5 ચોક 20 થશે, અને 4 દુ 8 થશે. અહીં માઇનસ શું થાય છે? પ્લસ, પણ અહીં માઇનસની નિશાની છે તો -8. આમ શું થશે? -28. આમ
ડાબી બાજુ આપણને 12 મળ્યા છે અને જમણી બાજુ શું મળ્યું છે -28 મળ્યું છે. તો ડાબી બાજુ ડઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. નેક્સ્ટ 6 સમ 10 ગુણ્યા 6 પ્લસ -2 બરાબર 10 ગુણ્યા 6 પ્લસ 10 ગુણ્યા -2. 10 ગુણ્યા ડાબી બાજુ સૌપ્રથમ શોધીએ 10 ગુણ્યા 6 પ્લસ -2 10 ના 10 6 પ્લસ -2 એટલે શું થશે 4 થશે મોટી સંખ્યાની નિશાની 10 ચોક 40. જમણી બાજુ 10 ગુણ્યા 6 પ્લસ 10 ગુણ્યા -2 10 ગુણ્યા 6 60 10 ગુણ્યા 2 -2 60 માંથી -20 બાદ કરીશું મોટી સંખ્યાની નિશાની 40. આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. 7 સમ છે 15 ગુણ્યા -7 -1 બરાબર -15 ગુણ્યા -7 -15 ગુણ્યા -1. તો ડાબી બાજુ સૌપ્રથમ -15 ગુણ્યા -7 -1. તો અહીં માઇનસ અને -1 શું થઈ જશે +1 થઈ જશે. તો -15 ગુણ્યા -7 +1 -15 -7 માંથી +1 બાદ કરીશું તો શું થશે -6 15 90 ગુણ્યા માઇનસ એટલે શું થઈ જશે પ્લસ. હવે જમણી બાજુ 15 -15 ગુણ્યા -7 -15 ગુણ્યા -1. તો અહીં -15 ગુણ્યા -7 105 માઇનસ માઇનસ શું થઈ જશે ગુણાકારમાં પ્લસ. હવે -15 ગુણ્યા -1 તો 15 થશે 105 માંથી 15 બાદ કરીશું તો 90. આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ. નેક્સ્ટ જોઈએ 8 -21 ગુણ્યા -4 પ્લસ -6 બરાબર -21 ગુણ્યા -4 પ્લસ -21 ગુણ્યા -6. સૌપ્રથમ ડાબી બાજુ -21 ગુણ્યા -4 પ્લસ -6 -21 -4 માંથી -6 શું કરીશું પ્લસ કરીશું. અહીં નિશાનીઓ સરખી છે તો સરવાળો થશે -4 પ્લસ -6 10 -21 ને 21. હવે બંનેનો ગુણાકાર તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ 210. જમણી બાજુ હવે -21 ગુણ્યા -4 પ્લસ -21 ગુણ્યા -6. અહીં -21 ગુણ્યા -4 84 21 ગુણ્યા -6 માઇનસ માઇનસ પ્લસ થઈ 126 થશે. આમ 210 ડાબી બાજુ બરાબર જમણી બાજુ. નેક્સ્ટ જોઈએ 9 સમ 14 ગુણ્યા -8 બરાબર 14 ગુણ્યા -7 પ્લસ 14 ગુણ્યા 8 ડાબી બાજુ બરાબર 14 ગુણ્યા -7 અહીં -7 શું થશે સરવાળો થશે -15. આમ 14 ગુણ્યા -15 એટલે શું થશે -210. હવે જમણી બાજુ 14 ગુણ્યા -7 પ્લસ 14 ગુણ્યા 8 તો 14 7 -98 અહીં -7 છે 14 ગુણ્યા 8 112. હવે -98 પ્લસ 112 તો આપણને શું જવાબ મળશે 14 મોટી સંખ્યાની નિશાની. આમ અહીં ડાબી બાજુ -10 છે જમણી બાજુ 14 છે તો ડાબી બાજુ ડઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. નેક્સ્ટ જોઈએ 10 સમ -5 ગુણ્યા 6 પ્લસ -9 બરાબર -5 ગુણ્યા 6 પ્લસ -5 ગુણ્યા -9. તો સૌપ્રથમ ડાબી બાજુ -5 ગુણ્યા 6 પ્લસ -9 અહીં -5 6 પ્લસ -9 તો શું થશે આન્સર આપણો અહીં 6 પ્લસ 6 માંથી પ્લસ જે -9 કરીશું તો -3 5 તરી 15 માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે. જમણી બાજુ હવે -5 ગુણ્યા 6 પ્લસ -5 ગુણ્યા -9 6 × 30 -30 9 ગુણ્યા 5 કરીશું 9 × 45 ગુણાકારની નિશાની માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ -30 પ્લસ 45 તો શું આન્સર આપણને મળશે 15. આમ ડાબી બાજુ પણ બરાબર છે અને જમણી બાજુ બંને સરખા છે તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. પ્રશ્ન 2 જોઈએ કિંમત શોધો. -21 ગુણ્યા 30 બંનેનો ગુણાકાર તો શું થશે -630. જે ગુણાકારમાં શું થશે વિદ્યાર્થી મિત્રો માઇનસની નિશાની હશે તો માઇનસ લખવું પડશે. અહીં એક વખત માઇનસ છે અને એક વખત શું છે પ્લસ છે હોવાથી -630 છે આન્સર. નેક્સ્ટ જોઈએ સેકન્ડ -2 ગુણ્યા -3 ગુણ્યા -3 તો 3 દુ 6 થશે માઇનસ માઇનસ શું થઈ જશે અહીં વિદ્યાર્થી મિત્રો 6 પ્લસ અને -3 ફરીથી ગુણાકાર કરવાનો છે તો 6 તરી 18 અને નિશાની માઇનસની હોવાથી -18 આપણો જવાબ છે. નેક્સ્ટ જોઈએ 16 ગુણ્યા 0 ગુણ્યા -10 તો અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર કરીશું તો આન્સર આપણને શું મળશે 0 મળશે. 4 -315 ગુણ્યા -1 તો -315 ગુણ્યા -1 તો 315 માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ થઈ જશે 315 આપણો જવાબ છે. નેક્સ્ટ 5
9 ગુણ્યા -3 ગુણ્યા -6 9 તરી 27 માઇનસની નિશાની -6 હવે -27 ગુણ્યા -6 તો 162 થશે માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ નેક્સ્ટ જોઈએ 6 -8 ભાગ્યા 2 ગુણ્યા -3 તો અહીં બરાબર નહીં સૌપ્રથમ શું કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં ભાગાકાર કરવાનો છે તો 2 ને આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં સંખ્યા 8 આપી છે 8 ભાગ્યા 2 છે તો 8 ને 2 વડે ભાગાકાર કરીશું તો 4 દુ 8 થશે તો -4 નિશાની જે અહીં ભાગાકારમાં શું છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવું કે નિશાની માઇનસ છે તો પ્લસ છે તો માઇનસની નિશાની આવશે અને ગુણ્યા -3 આપ્યું છે તો 4 તરી 12 માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ નેક્સ્ટ જોઈએ 7 7મો સમ 6 ભાગ્યા 3 ગુણ્યા -2 તો અહીં 6 ને આપણે 3 વડે ભાગીશું તો શું આન્સર મળશે આપણને 2 ગુણ્યા -2 કરીશું 2 દુ 4 માઇનસની નિશાની -4 આન્સર છે નેક્સ્ટ 8 સમ -8 ભાગ્યા -2 ગુણ્યા -1 તો અહીં માઇનસની નિશાની છે તો 8 ને 2 વડે ભાગાકાર કરીશું 4 મળશે આપણને અને -1 તો ઋણ 4 આપણો જવાબ છે 9મો સમ -2 ભાગ્યા -1 ગુણ્યા 9 તો શું થશે અહીં 2 એકુ 2 થશે તો 2 માઇનસ માઇનસની નિશાની છે તો પ્લસ થઈ જશે અને ગુણ્યા 9 9 દુ 18 આન્સર છે 10 14 ભાગ્યા 7 ગુણ્યા -12 તો 14 ને આપણે 7 વડે ભાગાકાર કરીશું 2 જવાબ મળશે -12 12 દુ 24 -24 આપણો આન્સર છે નેક્સ્ટ સમ જોઈએ પ્રશ્ન 2 બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ છે જો એ 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય મધ્યરાત્રિનું તાપમાન શું હોય વિદ્યાર્થી મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઇક પણ કરી દો વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીના તમામ એકમ કસોટીઓ અને એ જે પ્રશ્ન બેંક જાહેર થાય છે પ્રશ્ન બેંકનું સોલ્યુશન પણ આપણી યુટ્યુબ ચેનલ પર મળી જશે તો સબસ્ક્રાઇબ પણ કરી દો અને વિડીયોને લાઇક પણ કરી દો તો અહીં આન્સર જોઈએ કે અહીં બપોરે 12 વાગ્યાનું તાપમાન 10 અંશ સેલ્સિયસ દર કલાકે તાપમાનમાં થતો ઘટાડો 2 અંશ સેલ્સિયસ કયા સમયે તાપમાન -8 અંશ સેલ્સિયસ હોય તો અહીં તાપમાનનો કુલ તફાવત બરાબર 10 માઇનસ -8 બરાબર 10 પ્લસ શું થશે 8 આમ 18 અંશ સેલ્સિયસ મળે તો હવે જોઈશું આપણે કે 2 અંશ સેલ્સિયસ તાપમાન ઘટવા માટે લાગતો સમય બરાબર 1 કલાક તો 18 અંશ સેલ્સિયસ તાપમાન ઘટવા માટે લાગતો સમય બરાબર તો અહીં 18 ગુણ્યા 1 છેદમાં 2 તો શું થશે અહીં 9 દુ 18 થશે અંશમાં 2 છે અને છેદમાં ડિલીટ થઈ જશે 9 કલાક આપણને મળશે તો હવે જોઈશું 9 વાગે તાપમાન -8 અંશ સેલ્સિયસ હોય તો બપોરના 12 થી મધ્યરાત્રિનો સમયગાળો બરાબર 12 કલાક હવે 1 કલાક 2 અંશ સેલ્સિયસ તાપમાન ઘટે માટે 12 કલાક તો અહીં આપણે 12 કલાક જે અંશ સેલ્સિયસ તાપમાન ઘટે બરાબર શું થશે અહીં 12 ગુણ્યા 2 એટલે 24 અંશ સેલ્સિયસ હવે મધ્યરાત્રિનું તાપમાન બરાબર 10 માઇનસ 24 આમ આપણે 10 માંથી -24 આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો અહીં બાદ કરતા આપણને -14 અંશ સેલ્સિયસ મળે તો મધ્યરાત્રિનું તાપમાન શું થશે -14 અંશ સેલ્સિયસ આપણો આન્સર છે નેક્સ્ટ જોઈએ એક લિફ્ટ એલિવેટર 6 મીટર પ્રતિ મિનિટના દરે ખાણમાં ઉતરે છે જો તે જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે તો અહીં વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આન્સર છે તો વિદ્યાર્થી મિત્રો આ આન્સરને તમે તમારી નોટબુકમાં પણ લખી લો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત